દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રયાગ કોલેજ પાનોલ મુકામે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું। પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામ સુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત ગીતોપનિષદ સત્સંગ કથાનું 9 દિવસીય આયોજન પ્રયાગ કોલેજ પાનોલના પરિસરમાં કરવામાં આવ્યું, જેના વક્તા તરીકે મૂળ શ્યામનગર અને હાલમાં નરોડા સ્થિત શિક્ષણ સાથે સંકળાયેલા એવા ચિંતક અને આધ્યાત્મનો બહોળો અનુભવ ધરાવનાર અધ્યાપક શ્રી ગૌતમભાઈ શામળભાઈ પ્રજાપતિ ઉર્ફે ગૌતમ મહારાજના શ્રી મુખેથી સંગીતના સથવારે મધુર વાણી દ્વારા કરવામાં આવેલ છે। કથાના યજમાન તરીકે પાનોલ, ભજપુરા, ચુલ્લા, વેટલા, કેસરગંજ, કોઠણ, વડિયાવીર, દેત્રોલી, ભૂતિયા અને નવા પાનોલના સૌ હરિભક્તો દ્વારા કરવામાં આવેલ છે। પ્રથમ દિવસે સાંજે 7 વાગે પોથીયાત્રા નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ રામજીભાઈ પટેલના ઘરેથી ભજન અને ધૂનના સથવારે વાજતે ગાજતે ભજપુરાથી પ્રયાગ કોલેજ મુકામે આવેલ। તારીખ 23 થી 31 મે સુધી કથાનો સમય રાત્રે 8 થી 10નો રાખવામાં આવેલ છે, જેના લીધે વધુ સંખ્યામાં હરિભક્તો લાભ લઈ રહ્યા છે। કથાને સફળ બનાવવા માટે પાનોલના વિનુભાઈ બેચરભાઈ તથા પ્રયાગ કોલેજના સંચાલક ચંદ્રકાંતભાઈ અને પ્રવીણભાઈ ગિરધરભાઈ પટેલની આખી ટીમ ખડે પગે હાજર છે। જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પટેલ બાવજી અને ગિરીશભાઈ પટેલ, રોજંટાથી રમણભાઈ પટેલ, સ્વામી શરણાનંદજીના વિચારોને આત્મસાત કરનાર પ્રેમાનંદ શર્મા ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી। મહત્ત્વની બાબત એ છે કે કથાના યજમાન એવા 10 ગામોમાં છેલ્લા 10 વર્ષથી નિયમિત રાત્રે સાધક સંજીવનીનું વાંચન થાય છે અને દર રવિવારે પાનોલ અને ભજપુરાના ભાઈઓ દ્વારા કોઈ એક ગામમાં જઈ સાધક સંજીવનીમાંથી એક શ્લોકનું પઠન અને તેની છણાવટ કરવામાં આવે છે। આયોજકો તરફથી કથાના અંતે દરરોજ સૌને ચા નાસ્તો આપવામાં આવે છે। કાર્યક્રમનું સફળ સંચાલન નરસિંહભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।